વોર્ડ નંબર 1 ની જનતા જનાર્દને આ વખતે મને એવું લાગે છે કે વિકાસની રાજનીતિને પસંદ કરવાનો નિર્ધાર કર્યો છે, ત્યારે વોર્ડ નંબર 1 ના ખૂબ જ સક્રિય અને વિસ્તારમાંથી જ ખૂબ જ સરસ શક્તિશાળી પ્રદર્શન કરતા પૂર્વ નગરસેવક કે જેઓ કોંગ્રેસના માધ્યમથી લોકોની વચ્ચે જઈ અને પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરતા હતા એવા નૂર મોહમ્મદભાઈ પાલેજા, પ્રજાપતિ સમાજના જયંતિભાઈ, એવી જ રીતના જાકુબભાઈ અને એમની સાથે 500 કાર્યકર્તાઓની પૂરી એક સંગઠનની ટુકડી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી છે, ત્યારે હું હૃદયપૂર્વકનું એમનું સ્વાગત કરું છું. એમનો અનુભવ, લોકોના પ્રશ્નો આપવાની એમની જે કુનેહ નીતિ છે એ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારને ક્યાંક સક્ષમ રીતે પેનલ ટુ પેનલ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતાડવામાં મદદરૂપ થવાના હોય, ત્યારે આજે આ દિવસે એમને ભારતીય જનતા પાર્ટીનો કમળનો ખેસ પહેરાવી અને પાર્ટીમાં એમનું સ્વાગત કર્યું છે. આવનારા સમયમાં એમને સાથે રાખીને વિસ્તારની પ્રગતિ, વોર્ડ નંબર 1 નો વિકાસ, દરેક સમાજને ન્યાય આપી અને મુખ્ય પ્રવાહમાં વોર્ડ નંબર 1 ને લઈ જઈ શકીએ એ માટે આ વખતે જન સમર્થનના માધ્યમથી આપ સૌ નગરજનોને પણ અપીલ કરું છું કે 26મી તારીખે વધુમાં વધુ મતદાન કમળ ઉપર એનું બટન દબાવી અને આપ વોર્ડ નંબર 1 ના 4 પ્રત્યાશીને પુનઃ લીડ સાથે જીતાડો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કોર્પોરેશનના માધ્યમથી પણ વિકાસની રાજનીતિને અગ્રેસર રાખી અને જામનગરનો વિકાસ કરે એ જ અભ્યર્થના સાથે હું આ ત્રણેય ખૂબ જ સક્ષમ, ખૂબ જ મજબૂત અને સમાજનું આગવું પ્રતિનિધિત્વ કરતા કાર્યકર્તા તરીકે એમનું હું આજે ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું. આ વખતે કોંગ્રેસની રાજનીતિ ખાસ કરીને વોર્ડ નંબર 1 માં અને અન્ય વોર્ડમાં પણ છતી થઈ ગઈ છે કે હંમેશા તુષ્ટિકરણની રાજનીતિ, સોશિયલ મીડિયાની રાજનીતિ, ન તો એમની પાસે નેતા છે, ન નિયત છે કે ન તો નીતિ છે, એ પ્રકારની જે માનસિકતા ધરાવતી પાર્ટી હોય ત્યારે જનતા જનાર્દન પણ ક્યાંક એમને ઓળખવામાં સફળ રહી છે અને આ વખતે વોર્ડ નંબર 1 માંથી પણ કોંગ્રેસ પાર્ટીને જાકારો મળવાનો છે એવું જન સમર્થન અમારા 4 ઉમેદવારને અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની હાજરીમાં મળી રહ્યું છે, ત્યારે હું જનતા જનાર્દનનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. આજરોજ હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા સાહેબના હસ્તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો છું અને કોંગ્રેસ પક્ષથી નારાજ થઈ અને જે આંતરિક વિખવાદ છે કોંગ્રેસ પક્ષમાં, એ વફાદાર કાર્યકરોની કદર નથી, બરાબર, અને વિકાસની રાજનીતિ નથી કોંગ્રેસ પાસે. એટલે એના હિસાબે હું ભારતીય જનતા પાર્ટીના વિકાસની રાજનીતિને અનુલક્ષી અને એમાં જોડાણો છું આજે. અને વોર્ડ નંબર 1 ના જે પ્રશ્નો બાકી છે, સ્થાનિકોના પ્રશ્નો, જેને સ્લમ વિસ્તાર છે, એમાં ઘણા બધા પ્રશ્નો બાકી રહી જાય છે, એ બધા સોલ્વ કરવા માટે અને વિકાસ કરવા માટે અમે જોડાણા છે.